વાઘોડિયામાં ગેરકાયદેસર ખેરના લાકડાનો મોટો જથ્થો ઝડપાયો। વાઘોડિયા તાલુકામાં વન વિભાગે એક મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે। વન વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। વાઘોડિયા તાલુકાનું ગંભીરપુરા ગામમાં રહેતા તોસીફ સિંધા નામના વ્યક્તિના ઘરની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં સંતાડી રાખવામાં આવેલા ખેરના લાકડાનો જથ્થો વન વિભાગની ટીમે ઝડપી લીધો છે। આ સમગ્ર રેડમાં વડોદરા રેન્જની ટીમ તેમજ બોડેલી મોબાઈલ ટીમ સંયુક્ત રીતે જોડાઈ હતી। વન વિભાગ દ્વારા તમામ ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરીને તેને આગળની કાર્યવાહી માટે વન ચૈતન્ય ડેપો ખાતે ખસેડવામાં આવ્યો છે। હાલમાં વન વિભાગે આરોપી તોસીફ સિંધા સામે કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। વન વિભાગની રેડ દરમિયાન આરોપી તોસીફ ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે, જેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે। વન વિભાગની તપાસ બાદ ખેરના લાકડાનો જથ્થો ₹37,500 મુદ્દામાલ જાણવા મળેલ છે, પરંતુ વાઘોડિયા તાલુકામાં અવારનવાર આ રીતે ગેરકાયદેસર લાકડાનો વન વિભાગ હાથે ઝડપાયો છે, છતાં ગેરકાયદેસર રીતે લાકડાનું કટિંગ કરવાવાળાને કોઈ જાતનો ડર વન વિભાગનો રહ્યો નથી તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ પ્રદીપ બારિયા, કેમેરામેન અનિલ બારિયા, વાઘોડિયા।